નોલેજ 1. ગુજરાતના કયા બંધને મેગા પ્રોજેક્ટ તરીકે ગણવામાં આવે છે? ઉકાઈ બંધ. 2. સૌરાષ્ટ્રમાં જે રાસ મોટે ભાગે પુરુષો લે છે તેને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? હલ્લીશક. 3. ઉદય મજુમદારે કઈ ફિલ્મો માટે સંગીત આપ્યું છે જે ગાંધીજી પર આધારિત છે? ગાંધી માય ફાધર. 4. કોયલ કુરનો પક્ષી બપૈયો કયા પક્ષીના માળામાં પોતાના ઈંડા સેવા મૂકી આવે છે? લેલા. 5. શ્રી રંગ અવધૂત મહારાજે કઈ ભાષામાં પુસ્તકો લખ્યા છે? મરાઠી, ગુજરાતી અને સંસ્કૃત. 6. ગુજરાતી હાસ્ય સાહિત્યના હાસ્ય સમ્રાટનું બિરુદ કોને મળ્યું છે? જ્યોતિન્દ્ર દવે. 7. ગુજરાતના કયા મહાનુભાવ સૌ પ્રથમ વખત રાજ્યપાલ બન્યા હતા? કયા રાજ્યમાં? ચંદુલાલ ત્રિવેદી, ઓરિસ્સા. 8. ગુજરાતનો સૌ પ્રથમ મુસ્લિમ સૂબો કોણ હતો? તાતાર ખાન. 9. પ્રાચીન ગુજરાતની વિશ્વવિખ્યાત વિદ્યાપીઠનું નામ જણાવો. વલ્લભી વિદ્યાપીઠ. 10. સિંહ અને ઘુડખર એશિયા ખંડમાં ફક્ત ક્યાં જોવા મળે છે? ગુજરાત. 11. શંકરાચાર્યે સ્થાપેલા 4 મઠો પૈકીનો એક ગુજરાતમાં છે તે ક્યાં આવેલો છે? દ્વારકા. 12. ઉડતી ખિસકોલી ગુજરાતના કયા વન વિસ્તારોમાં દેખી શકાય છે? સુર, પાનેશ્વર અને દક્ષિણ મધ્ય ગુજરાતના જંગલો. 13. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના કયા કવિ નિરક્ષર હતા? કવિ ભોજા ભગત. 14. ગુજરાતનું સૌથી મોટું કૃત્રિમ સરોવર કયું છે? સરદાર સરોવર. 15. નર્મદા નદીનું પાણી અન્ય કઈ નદીને મળે છે? સાબરમતી અને સરસ્વતી. 16. ગુજરાતમાં વર્નેક્યુલર સોસાયટીની સ્થાપના કોણે કરી હતી? એલેક્ઝાન્ડર કિનલોક ફોર્બ્સ. 17. કયા ગુજરાતી મહિલા વિશ્વ પ્રવાસી તરીકે જાણીતા છે? પ્રીતિ સેનગુપ્તા. 18. કઈ સાલમાં ભયાનક પૂર આવવાને કારણે લોથલનો વિનાશ થયો હોવાનું મનાય છે? ઈસવીસન પૂર્વે 1900 આસપાસ. 19. અહમદ શાહે ગુજરાતની રાજધાની પાટણથી ક્યાં ખસેડવાનો નિર્ણય કર્યો હતો? આશાવાલ, હાલનું અમદાવાદ. 20. જ્યુબિલી ઓફ ક્રિકેટ નામનું પુસ્તક કયા ક્રિકેટર પર લખાયું છે? જામ રણજીત સિંહ.